વોર્ડ નંબર 7 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા લોકસંપર્ક કરવામાં આવી રહ્યો છે। ચૂંટણીનો જોરોશોરોથી પ્રચાર ચાલી રહ્યો છે, તેવામાં વોર્ડ નંબર 7 ભાજપના ઉમેદવાર સચિન ખંડેલવાલ સહિત અન્ય જે ઉમેદવાર છે તેઓ લોકોની વચ્ચે જઈ રહ્યા છે। લોકો તરફથી પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। વોર્ડ નંબર 7 ભાજપના ઉમેદવારો પહોંચ્યા હતા। વોર્ડ નંબર 7 વિસ્તાર એટલે કે કારેલીબાગ, આમ્રપાલી સહિત આસપાસની સોસાયટીઓમાં અને જ્યાં લોકોએ તેમને આવકાર્યા। આજે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7ના કારેલીબાગ વિસ્તારમાં આવેલ આમ્રપાલી કોમ્પ્લેક્સ અને વૈશાલી સોસાયટી અને આજુબાજુની સોસાયટીઓમાં અમે લોકસંપર્ક કરીએ છીએ, જ્યાં આગળ અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। એ સારો પ્રતિસાદ મળવાનું કારણ એ છે કે કેન્દ્રમાં બેઠેલી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની શીર્ષ નેતૃત્વવાળી સરકાર અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના ડબલ એન્જિન સરકારના વિકાસના કારણે અમને આ જનસમર્થન ખૂબ સારું મળી રહેલ છે। અમને પૂરો વિશ્વાસ છે કે વોર્ડ નંબર 7ની જનતા અમારા 4 ઉમેદવારની પેનલને ભવ્ય વિજય બનાવશે, વડોદરા શહેરમાં પતંગ ક્રમાંક આવશે એવો અમને પૂરો વિશ્વાસ છે। અને વોર્ડ નંબર 7ની જનતા માટે જે પણ કંઈ પ્રાથમિક સુવિધાઓ માટે જે પણ કાર્ય કરવાની જરૂર લાગશે એ અમે પ્રાથમિકતાના ધોરણે તાત્કાલિક એમનું કામ કરીને આપીશું।